જય ભારત મિત્રો, બધાને એક વસ્તુ બાબતે ધ્યાન દોરવા માંગુ છું. આજે મારી સાથે એક ઓનલાઈન ફ્રોડ થઈ ગયું છે. જે મેં ફ્લિપકાર્ટમાં 10 દિવસ પહેલાં એક ઓનલાઈન શોપિંગ માટે મારી ડેબિટ કાર્ડની ડિટેલ્સ શેર કરી અને સેવ કરેલી હતી. મિત્રો, આગળ તમારી સાથે કોઈ ફ્રોડ ન થાય એના માટે ફ્લિપકાર્ટ પર કોઈ પણ જાતની તમારી ડેબિટ કાર્ડની ડિટેલ સેવ કરવી નહીં, ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવું નહીં. 10 દિવસ પહેલાં મેં ફ્લિપકાર્ટની સાઇટ પર મારી ડેબિટ કાર્ડની ડિટેલ સેવ કરેલી હતી. જે ગઈકાલે સવારે મારા બેંક એકાઉન્ટમાંથી ફ્લિપકાર્ટના શોપિંગમાં 49,000 અને 9,800નું એક ટ્રાન્ઝેક્શન થઈ ગયું. ઓનલાઈન મારું ઓફિશિયલ મેલ એડ્રેસ છે, મારો નંબર છે, છતાં પણ વગર ઓથોરાઇઝેશન, વગર ઓટીપી શેર કરે ઓનલાઈન એક બેંકની અને એક ફ્લિપકાર્ટની સિક્યુરિટી લેબ્સને કારણે મને આ આર્થિક નુકસાનનું ભોગવવું પડેલું છે. મિત્રો, સાવધાન રહો. ફ્લિપકાર્ટના અમુક આ બધા એમ્પ્લોય કે ફ્લિપકાર્ટના કોઈ મળતિયાઓ આ ફ્રોડ કરે છે, તો ધ્યાન રાખો. આ શોપિંગના ઇનવોઇસ પણ મને આવેલા છે, પણ જે પ્રોડક્ટ ફ્લિપકાર્ટ તરફથી શિપ થઈ છે એ મારા ઓફિશિયલ એડ્રેસ પર જે મેં ઓર્ડર કરેલો નથી એ મને મળેલી પણ નથી. હું ફ્લિપકાર્ટને બી એકવાર ધ્યાન દોરવા માંગુ છું કે કસ્ટમરના આ ઇસ્યુને સોલ્વ કરો. એની જગ્યાએ મેં કસ્ટમર કેરમાં ફ્લિપકાર્ટમાં કમ્પ્લેન કરી તો ઓલરેડી મારું એકાઉન્ટ બ્લોક કરી દીધેલું. મારી કમ્પ્લેન રેઝ કરવા, ટિકિટ રેઝ કરવાની જગ્યાએ હવે મને એવું લાગે છે ફ્લિપકાર્ટ પણ આ ફ્રોડમાં બરાબરની ભાગીદાર છે. ખરેખર અંદરના ફ્લિપકાર્ટના એમ્પ્લોય અથવા તો ફ્લિપકાર્ટ પોતે જ આ ફ્રોડ એના સેલરો પોતે જ કરી રહ્યા છે.